આણંદની ખંભાત નગરપાલિકા જ્યાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ। ખંભાત નગરપાલિકાએ વર્ષ 2020માં બનાવેલ ત્રંબાવટી કોમ્પ્લેક્સની 17 નંબરની દુકાન પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે પાલિકામાં જ કામ કરતી પુત્રવધુ પરેશાબેન શાહને કરાર કરી ફાળવી દીધી। જે મુદ્દે પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત થતાં કોમ્પ્લેક્સની 26 દુકાનોનો ઠરાવ રદ કરવાનો હુકમ થયો। સત્તાનો દુરુપયોગ કરી પૂર્વ પાલિકા પ્રમુખે પુત્રવધુના નામે દુકાન ફાળવી। જે મુદ્દે અરજદારે ગુજરાત નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમો હેઠળ પુત્રવધુ પરેશાબેનને છૂટા કરી કાર્યવાહી કરવાની માંગ કરી। આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં પોતાની માલિકીનું ત્રંબાવટી કોમ્પ્લેક્સ જેમાં આવેલી 26 દુકાનો ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી છે। મહત્વની બાબત છે કે આ 26 દુકાનો જે તે સમયે ઠરાવ કરી આપી દેવામાં આવી હતી, પરંતુ પ્રાદેશિક કમિશનર દ્વારા તે ઠરાવને રદ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે યોગેશ ઉપાધ્યાય નામના જે પૂર્વ પ્રમુખ છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પ્રાદેશિક કમિશનરે હુકમ કર્યો છે। હુકમ 10મા મહિનાનો થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। અત્યારે હું તમને આ ઓફિસ બતાવવા માંગીશ। ચીફ ઓફિસરની ઓફિસ છે। ચીફ ઓફિસર હાજર નહીં હોવાના કારણે તમામ કામગીરી ખોરંભે પડેલી છે। મહત્ત્વની બાબત છે કે જે ઠરાવ કરવામાં આવ્યો ઠરાવ ક્યાંક ને ક્યાંક રદ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે જે પૂર્વ પ્રમુખ છે પૂર્વ પ્રમુખની સાથે સાથે અન્ય લોકો સામે પ્રાદેશિક કમિશનરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો હુકમ કર્યો છે, પરંતુ 10મા મહિનાની અત્યાર સુધી કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં હવે આ જે મુદ્દો છે તે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। મહત્ત્વની બાબત બીજી એ છે કે યોગેશભાઈ ઉપાધ્યાય જે પૂર્વ પ્રમુખ છે તે રાજકીય વગ ધરાવે છે, માટે જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી થતી તે પણ મોટો એક પ્રશ્ન છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખંભાત। આ જગ્યાઓ 9 વર્ષના લીવ એન્ડ લાયસન્સના કરારથી આપવામાં આવી છે, જેમાં કાયદાનો નિયમનો કોઈ ભંગ થતો નથી। પ્રાદેશિક કમિશનરે જે રેકર્ડ તપાસવું જોઈએ, રેકર્ડ જોવું જોઈએ, આ રેકર્ડ જોયું નથી અને એક મનસ્વી ખોટો નિર્ણય એમણે કર્યો છે, જે નિર્ણય નગરપાલિકાને તકલીફ કરે એવો છે। મને કોઈ તકલીફ કરે એવો નથી અને વિપક્ષને કોઈ સત્તા મળતી નથી, એટલે હવા ત્યાં મારે છે અને બીજા આક્ષેપ કરવાથી કોઈ વસ્તુ નથી। એમની પાસે કોઈ ઠોસ પુરાવો અથવા તો ક્યાંય ખોટું કર્યાનો કોઈ પુરાવો રજૂ કરી દે તો જાહેર જીવન છોડવાની મારી તૈયારી છે। ખંભાત નગરપાલિકાના એમના જે સત્તાધીશો 2022-30/4/22ના રોજ ચેરની આઇટમમાંથી ઠરાવ લાવીને આ 26 દુકાનો માટે 26 દુકાનો ગેરકાયદેસર રીતે એમાં પ્રક્રિયા ખોટી થઈ છે, એમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં આર્થિક લાભ લેવામાં આવ્યો છે અને પહોંચાડવામાં આવ્યો છે। પરેશાબેનનો જે મુદ્દો છે કે ભાઈ એમને જે હરાજીમાં દુકાન લીધી હતી એમાં અમે પરેશાબેનનો જે અમે 3 મહિને અમે જે બોર્ડમાં ઠરાવ કરીએ છીએ એનો ઠરાવ અમે પણ કર્યો નથી।